નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. પીએસઈ 28/4/2024ના રોજ લેવાયેલ પેપરનું સોલ્યુશન આપણે એ સિરીઝનું સોલ્યુશન જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે 1 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું. આ વિભાગમાં આપણે 51 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 51, શુદ્ધ શબ્દ કયો છે? જવાબ આવશે ડી, તત્વ. પ્રશ્ન 52, મધ્યાહન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું, જમતા પહેલા કોણ હાથ સાબુથી ધુવે છે? પ્રશ્ન 53, સામૈયું કરવું એટલે મોટા કે મહત્વના માણસનું વાજતે ગાજતે સ્વાગત કરવું. સી. પ્રશ્ન 54, હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે છે? જવાબ આવશે એ, ખાડો ખોદે તે પડે. પ્રશ્ન 55, ચોરને સજા થઈ, ખાલી જગ્યા એણે ગુનો કર્યો હતો, કારણ કે એણે ગુનો કર્યો હતો. જવાબ આવશે સી, કારણ કે. પ્રશ્ન 56, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી. ઘાટા અક્ષરે અહીં જે તલપાપડ છે તે ઘાટા અક્ષર છે ને તેનાથી લખાયેલું છે તે શું સૂચવે છે? જવાબ આવશે બી, ઉત્સુક હતી. પ્રશ્ન 57, તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. ઘાટા અક્ષરે લખાયેલું દૂધ તો સુકાયું નથી નું શું સૂચવે છે? જવાબ આવશે સી, તે હજી નાનો છે. પ્રશ્ન 58, અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? જવાબ આવશે ડી, સમીરને નાનપણથી જ ડોક્ટર બનવાની અભિલાષા એટલે કે આશા, એની ઈચ્છા હતી. પ્રશ્ન 59, જુદું પડતું વાક્ય શોધો. જવાબ આવશે તેઓ વિદ્યાર્થી છે, બાકી બધામાં એક વ્યક્તિ માટેનું છે. પ્રશ્ન 60, કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? જવાબ આવશે સી, આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. પ્રશ્ન 61, અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? જવાબ આવશે ડી, પશ્ચિમ. પ્રશ્ન 62, દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? જવાબ આવશે ચૈત્ર. પ્રશ્ન 63, નાનાથી મોટાના ક્રમમાં કયું સાચું છે? જવાબ આવશે સી, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ. પ્રશ્ન 64, સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? જવાબ આવશે બી, નર્મદા. પ્રશ્ન 65, લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો કેટલા હોય? જવાબ આવશે સી, 366. પ્રશ્ન 66, ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તેમ છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી. આમ શા કારણે થતું હશે? તો અહીં આપણે જોઈએ તો કે અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતા ઊંચી હશે, એટલે કે અર્જુનના ઘરની ટાંકી છે તે ગામની ટાંકી કરતા ઊંચી હોય એટલે પાણી પહોંચતું ન હોય. પ્રશ્ન 67, ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? બી, માવઠું. પ્રશ્ન 68, ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? જવાબ સી, બૂથ. પ્રશ્ન 69, સામાન્ય રીતે ધારાસભ્ય કોનું, કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ આવશે ડી, તાલુકો. પ્રશ્ન 70, રામાયણની રચના કોણે કરી હતી? જવાબ આવશે એ, વાલ્મીકી. પ્રશ્ન 71, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? જવાબ આવશે સી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, મેરિટ સાથે પાસ કરવી પડે. મેરિટમાં આવો તો એડમિશન મળે. પ્રશ્ન 72, ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? જવાબ આવશે એ, મહારાષ્ટ્ર. પ્રશ્ન 73, નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? જવાબ આવશે બી, દીવ. પ્રશ્ન 74, સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? જવાબ આવશે એ, જીવન શિક્ષણ. સોરી, આ પ્રશ્નમાં જીવન શિક્ષણ નહીં આવે, અહીંયા આવશે ડી, બાલ સૃષ્ટિ. બાલ સૃષ્ટિ છે તે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને જીવન શિક્ષણ છે તે જીસીઆરટી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. 75, દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? એ, પ્રવેશ ઉત્સવ.
પ્રશ્ન 76 ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે ડી વેળાવદર. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? 77મો પ્રશ્ન. તો મોઢામાં આપણે ખોરાક નાખીએ ત્યાંથી જ, એટલે સી મોંમાંથી. પ્રશ્ન 78 જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? તો પોતાનું ગૃહકાર્ય જાતે કરી શકે, ભણવાની જગ્યા સાફ કરી શકે, કપડાને ગળી કરી શકે, પણ કપડાં જાતે સીવી ન શકે. તો અહીં ડી એ અપેક્ષિત નથી. પ્રશ્ન 79 સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? જવાબ આવશે બી દાંતથી. પ્રશ્ન 80 મીઠાઈ બનાવે તેને શું કહેવાય? જવાબ આવશે એ કંદોય. પ્રશ્ન 81 કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? જવાબ આવશે સી ઇલેક્ટ્રિક કાર. પ્રશ્ન 82 અલગ પડતો શબ્દ શોધો. જવાબ આવશે બી છાપું. બાકીના જે છે તે પુસ્તક સ્વરૂપે હોય છે. પ્રશ્ન 83 નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? ડી કૌશલ્યા માતા. પ્રશ્ન 84 તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો તમે કોને બોલાવશો? જવાબ આવશે સી પ્લમ્બર. પ્રશ્ન 85 અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? જવાબ આવશે ડી સાબરમતી. પ્રશ્ન 86 ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે એ અયોધ્યા. પ્રશ્ન 87 કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે? જવાબ આવશે બી વાયરસ. પ્રશ્ન 88 રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? જવાબ આવશે સી લીલો. પ્રશ્ન 89 ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? તો અહીં જવાબ આવશે ડી 26. પ્રશ્ન 90 ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે બી અમદાવાદ. પ્રશ્ન 91 સ્થળ અને વખણાતી ચીજ વસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો અહીં જવાબ આવશે ડી લીલો ચેવડો ડાકોર. લગભગ લીલો ચેવડો છે તે વડોદરાનો વખણાય છે. પ્રશ્ન 92 જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ. લીલો ચેવડો વડોદરા કા રાજકોટ? જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? તો અહીં જવાબ આવશે બી અરવલ્લી હિંમતનગર. પ્રશ્ન 93 ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? જવાબ આવશે સી 33. પ્રશ્ન 94 ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો અહીં પુસ્તકોની નગરી નવસારી. પ્રશ્ન 95 મૂછાળીમાં તરીકે કોણ ઓળખાય છે? તો અહીં વાર્તાના શેરખા ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 96 ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? સી બનાસકાંઠા. પ્રશ્ન 97 રાણકી વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે પાટણ ડી. પ્રશ્ન 98 જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે બી અમરગઢ બનાસકાંઠા. પ્રશ્ન 99 ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખા બી. પ્રશ્ન 100 નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? પર્યાવરણનું પ્રદૂષણ વધારવું તે. અહીં આપણો બીજો ભાગ 51 થી 100 પ્રશ્નોનો બીજો ભાગ પૂરો થાય છે. ત્રીજો ભાગ 101 થી 150 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.